તો ભાઈ હે ને આપણે ફટાફટ રેલનું અનબોક્સિંગ કરી દઈએ. હવે બીજી કેસરી આવી છે, આપણે કાપી પતંગ એટલે કપાણી આપણી ભૂલ થઈ ગઈ. મિત્રો જન મિત્રોને સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ ફરીથી એક બહુ ઘણા ટાઈમ પછી આને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. ભાઈ અત્યારે અહીં આપણે ખબર જ છે તમને આપણે ક્યાં હોય ભાઈ દર વખત. અત્યારે ભાઈ આપણે સુરત છીએ અને ભાઈ ઉત્તરાયણ છે એટલે જો તમે પાછળ ઉપર બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે, દેખાય ને ભાઈ જો પાછળ ને પતંગ જો ટગે જોરદાર. વાહ ભાઈ વાહ. એટલે હે ને ઉત્તરાયણ હે ભાઈ કાલે અને અત્યારે પતંગ હે ને જોરદાર બૂમ પડાવે બધા સુરતના લોકો. તો મિત્રો ભાઈ હે ને બહુ ટાઈમ થઈ ગયો તો આપણે હે ને હમણાંથી વિડીયો નતા ઉતારતા. હવે ભાઈ ઉત્તરાયણ આવી ગઈ ને મેં કીધું આપણે હે ને વિડીયો ઉતારવાનું ચાલુ કરવું પડશે, એક બ્લોગ દેખાડી દઈએ તમને. તો ભાઈ આપણે હે ને લીધી છે એક મસ્ત ફિરકી મોંઘા માયલી લીધેલી છે, જેમાં હે ને એનું નામ છે ભાઈ બ્લેક પંથર. આ ત્યાં બહુ ફેમસ દોરી છે, આપણે સુરતના ડગરવાડ માંથી લીધેલી છે અને 3000 વાર બોબીન છે ને આપણે રીલ છે ને આખું એ 1500 રૂપિયાનું આવેલું છે. હવે હે ને આપણે ફટાફટ રેલનું અનબોક્સિંગ કરી દઈએ. જો કે મેં સવારે જોઈ લીધી હતી, ટ્રાય કરી લીધી હતી, 1 2 3 4 પતંગ સગાવી હતી આનાથી. દોરી છે એક નંબર. આપણે આને અનબોક્સિંગ કરી દઈએ, આનું ફરીવાર તમને દેખાડી દઈએ. 9 તારની દોરી આવશે ભાઈ. એટલે પતંગ ઉડી ગઈ મારી. 1 મિનિટ આવું થયા કરે ભાઈ. ધાબા ઉપર પવન એ બહુ વધારે છે. અત્યારે લાગે ને અડધી કલાક થી પવન નહોતો, હું ક્યારનો વેઇટ કરતો. મેં કીધું પવન આવે ને પછી ચાલુ કરીએ. તો અત્યારે પવન આવ્યો થોડોક વધારે. આને હું પેલા નીચે મૂકી દઉં. બરોબર. તો ભાઈ જો આવી રીલ આપેલી છે, ફિરકી મસ્ત દોરી છે ભાઈ એક નંબર. અને આપણે ટ્રાય કરી હતી, ઘણી પેચ કાપી. અત્યારે આપણે ટ્રાય કરશું, તમને દેખાડશું કેટલી એક પતંગે કેટલા પેચ કાપીએ. રીલનું અનબોક્સિંગ કરી નાખ્યું છે આપણે. અને હવે હે ને જો પતંગ જોવો તમે ચગે છે. કાલે ઉત્તરાયણ છે, અત્યારે ધીરે ધીરે જો આકાશ ભરાતું જાય છે. અને બાકી હવે એને આપણે ચાલુ કરીએ. આપણે રહેવાતું નથી, ક્યારના રાહ જોઈને બેઠા. તેમ તો સવાર મેં ટ્રાય કરી હતી, મસ્ત દોરી છે. હવે આપણે એક એક પતંગ ચગાવીને ટ્રાય કરીએ. ભાઈ જો આપણે છે ને આ બાજુ વાળા ધાબા વાળા છે ને જો અહીંયા છોકરા છે, હા બધા હાય કરી દો હાલો. આ બધા પતંગ ચગાવે તો પતરા ઉપર ચડીને ચગાવે ભાઈ. આ સુરતમાં આપણે એવું તો રહેવાનું, પતરા ઉપર ચડીને ચગાવે એમ. આપણે તો ભાઈ ધાબુ છે મસ્ત હાઈ ક્લાસ, એટલે વાંધો નથી. બાકી હાલો હવે આપણે એક એક પતંગ ચગાવીને ટ્રાય કરીએ કે એક પતંગ થી ને કેટલા પેસ કપાય. તો ભાઈ પેલા આપણી સેફટી જરૂરી, એટલે હે ને આપણે પેલા હાથમાં પટ્ટી મારી દઈએ. કેમ કે અહીંયા નોર્મલી બધાને દોરો વાગતો હોય છે, મને તો ભાઈ બહુ વાગે છે. એટલે આંગળા કપાઈ જાય એની પેલા આપણે દોરી મારી દે, પટ્ટી મારી દઈએ. એક હાથમાં થઈ ગઈ અને કાંઈ હજુ ઓલરેડી વાગી ગઈ છે. જો તમને દેખાતું થોડીક સિરકો પડ્યો છે, હાવ કપાઈ જાય ને એની કરતા હે ને આપણે મારી દઈએ પટ્ટી. હાલો ભાઈ તો આ મસ્ત પતંગમાં પટ્ટી હાથમાં મરાઈ ગઈ છે. આ હાથમાં તો નથી મારવી, કેમ કે પછી ખેંચતા નહીં ફાવે. તો મિત્રો ભાઈ બધી વસ્તુ રેડી છે. હવે આપણે આના ધાબા ઉપર ફટાફટ આની ઉપર આવતા રહીએ. હવે એને ચગાઈ એક એક પતંગ. હવે કપાઈ જાય તો સારું, કે આબરૂ ન કાઢે તમારી. પેલા એને આપણે અહીંયા ફિરકી સેટ કરી દઈએ. જો આવી રીતના આપણે જુગાડ કર્યો ફિરકીનો. અહીંયા રાખી દઈએ અને બસ એટલે ફિરકી પડી ગઈ. આશા કરું કે ને પાછળ તમને દેખાતું હશે. ફિરકી તો નહીં દેખાતી, પણ પતંગ દેખાતી હશે મારા હિસાબથી. પવન કઈ રીતનો એ ખબર નથી પડતી, પણ ચાલશે. હવે અત્યારે આપણે ધાબા પર ને એકલા છીએ, એટલે ને ફિરકી પકડવા વાળું કે વીંટવા વાળું કોઈ છે નહીં. જે કરવાનું આપણે જાત મહેનત થી કરવાનું. હવે જોઈએ કેટલીક આપે છે એ પ્રમાણે તમને રિવ્યુ આપીએ કે ગઈ વખત ઉત્તરાયણ તમે લેશો લ્યો કે નહીં. બાય બાય. હાલો ભાઈ એક પતંગ આપડી કપાઈ ગઈ છે ફાઇનલી. જાવ ટક કરતો. તો મિત્રો આપડી એક પતંગ કાપી છે. હવે બીજી કેસરી આવી છે, આપણે કાપીએ. હાલો ભાઈ બીજી કપાઈ ગઈ છે.
ફાઇનલી તો આપણે કાઉન્ટ કરીએ ને તો 2 પતંગ આપણે કાપી દીધી. એ પણ આ પતંગ આપણે હે ને થોડીક નાની પડે. ધીરે ધીરે કાઉન્ટ કરતા જઈએ ને કેટલી પતંગ કાપી આપણે ફાઇનલ કહીએ. આ પતંગ તમને કદાચ મારા હિસાબથી દેખાતી હશે. લાલ ને કાપવા જઈએ છો જે કપાય. વાદળી નું ખેંચીએ હવે. હા ગઈ. તો હવે આપણે એના પતંગ કપાઈ ગઈ છે ફાઇનલી. એટલે આ છેડે પકડી લીધી કોકે. વાંધો નહીં છોકરા. પતંગ એટલે કપાણી આપણી ભૂલ થઈ ગઈ. ઉપરથી ખેંચ મારી એમાં કપાઈ ગઈ, નકર કપાત નહીં. પણ હવે કાંઈ નહીં, હવે બીજી ચગાઈએ. દોરી ભાઈ સારી છે, હવે ખર્ચા કર્યો એ પ્રમાણે ફટાફટ આને વીટી લે પછી બીજી ચડાવીએ. તો હવે આપણે ક્યારના પતંગ ચગાવતા હતા, આપણે આના વિડીયો ઉતારતા ફાવતું નહોતું ને તો કાંઈ ચગાવી નહીં. પછી પતંગ તો ચગાવી પણ આના વિડીયો ના ઉતાર્યો. અને આના ભાઈ બાજુ ધાબા વાળા આપણા ફેન ફોલોવર મિત્ર મળી ગયા. મિત્ર શું નામ તારું? હાર્દિક. કાર્તિક ભાઈ આપણને ફોલો કરે છે, આપણે ફોલોવર મિત્ર છે. તો ભાઈ ફોલો કર્યો હે ને તો હું ફોલો બેક આપી દે, મને રિક્વેસ્ટ મેસેજ કરી દેજે. તો હવે આના ભાઈ આપણે પતંગ તો અત્યારે ચગાવવા નથી, નીચે જઈએ છે ને પછી જોઈએ શું સીન બને. તો એ મેરા ભાંજા મુझे रास्ते में मिल गया है, ઘર ભેગું થાની ઘર ભેગું. તો હવે આપણે આના અત્યારે જઈએ છીએ બજારમાં, એક આ ભાઈબંધનું પેન્ટ લેવાનું હોય ને તો પેન્ટ લેતા એ જઈએ. હાલો આગળ બેના રહેજો, કન્ટિન્યુ શું સીન બને જોઈએ રાખજો. તો ભાઈ મિત્રો આપણે આના ભાઈ ખાઈ પી લીધું છે, હાથ પડી ગયા અને ખાઈ પી લીધું. અને હવે ભાઈ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. ખાસ એટલું બધું કંઈ શૂટ થયું નહીં, કેમ કે વધારે આપણું ફોકસ છે ને પતંગ ચગાવવા ઉપર હતું. હવે ખાઈ પી લીધું, હવે ફટાફટ આ બ્લોગ એડિટ કરીને યુટ્યુબમાં મૂકી દઉં. બાકી મજા આવી હોય તો જરાક લાઈક કરી નાખજો, અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલ ઉત્તરાયણ. બધાને એડવાન્સ હેપી ઉત્તરાયણ. બાય બાય, જય શ્રી રામ, બાય બાય.